ચાલો આજના વિષયમાં ઊંડાણપૂર્વક વાત કરીએ. આજનો વિષય છે સુન્નત. હવે આ શબ્દ સાંભળતા જ મોટાભાગના લોકોના મનમાં એક એમ કે ધાર્મિક અને શારીરિક પ્રથાનું ચિત્ર આવે છે. પણ આપણને જે સ્રોતો મળ્યા છે તે આ વિષયને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. સવાલ એ છે કે શું આ માત્ર એક શારીરિક નિશાની છે કે પછી તેની પાછળ કોઈ ગહન આધ્યાત્મિક વાર્તા છુપાયેલી છે જે સમય જતાં વિકસિત થઈ? તમે બિલકુલ સાચું કહ્યું. આપણી પાસે જે સામગ્રી છે તે મુખ્યત્વે બાઇબલના જૂના અને નવા કરારના અંશો અને તેનું વિશ્લેષણ છે. અને આ વિશ્લેષણ સ્પષ્ટપણે બતાવે છે કે સુન્નતની યાત્રા એક ભૌતિક ક્રિયાથી શરૂ થઈને એક અત્યંત ઊંડા આધ્યાત્મિક સત્ય સુધી પહોંચે છે. મતલબ તે એક પડછાયાથી વાસ્તવિકતા સુધીની સફર જેવું છે. બરાબર. તો આજની આપણી ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે કેવી રીતે એક પ્રાચીન કરારની નિશાની સમય જતાં બદલાઈ અને નવા કરારમાં તેનો અર્થ કેવી રીતે સંપૂર્ણપણે નવો થઈ ગયો. ચાલો આ રસપ્રદ યાત્રાની શરૂઆત કરીએ અને જોઈએ કે આ સ્રોતો આપણને ક્યાં લઈ જાય છે. તો આ પ્રથાની શરૂઆત ક્યાંથી થઈ? આપણા સ્રોતો આપણને બાઇબલના સૌથી પહેલા પુસ્તક ઉત્પત્તિ અધ્યાય 17 પર લઈ જાય છે. અહીં ઈશ્વર અને અબ્રાહમ વચ્ચે એક ખાસ કરાર થાય છે. કરાર એટલે શું તે જરા સ્પષ્ટ કરીએ. ચોક્કસ. કરાર એટલે એક ગંભીર અને બંધનકર્તા વચન અથવા સમજૂતી જે અહીં ઈશ્વર અને મનુષ્ય વચ્ચે હતી. આ કરાર મુજબ ઈશ્વરે અબ્રાહમને વચન આપ્યું કે તે અસંખ્ય લોકોના પિતા બનશે અને તેમના વંશજોને એક ખાસ દેશ મળશે. બદલામાં અબ્રાહમ અને તેના વંશજોએ એક નિશાની ધારણ કરવાની હતી. અને એ નિશાની હતી સુન્નત. આ આદેશ ખૂબ જ સ્પષ્ટ હતો, ખરું ને? એવું નહોતું કે કરવું હોય તો કરો, નહીતર વાંધો નહીં. ના, બિલકુલ નહીં. આદેશ એકદમ સ્પષ્ટ અને કડક હતો. અબ્રાહમના ઘરમાં જન્મેલા દરેક પુરુષ બાળકની 8મા દિવસે સુન્નત થવી જોઈએ. એટલું જ નહીં, ઘરમાં રહેતા ગુલામોની પણ સુન્નત કરવી ફરજિયાત હતી. અને ઈશ્વર અને તેમના લોકો વચ્ચેના કરારની નિશાની કહેવામાં આવી, જે તેમના શરીર પર કાયમ માટે અંકિત રહે. અને તેનું પાલન ન કરવાની સજા પણ એટલી જ ગંભીર હતી. સ્રોતોમાં લખ્યું છે કે જે કોઈ આનું પાલન ન કરે તેને લોકોમાંથી અલગ કરી દેવામાં આવશે, કારણ કે તેને ઈશ્વરનો કરાર તોડ્યો છે. આ તો ખૂબ જ ગંભીર વાત કહેવાય. હા, પણ અહીં એક ખૂબ જ મહત્વનો મુદ્દો એ છે કે આ માત્ર એક શારીરિક ક્રિયા નહોતી. આપણી સામગ્રી એ વાત પર ભાર મૂકે છે કે તે એક ઊંડા વિશ્વાસનું બાહ્ય પ્રતીક હતું. એ વિશ્વાસ શેમાં હતો? એ વિશ્વાસ એ વચનમાં હતો કે માનવજાતનો ઉદ્ધાર કરનાર, જેને સ્ત્રીના વંશજ અથવા મસીહા કહેવાયા છે, તે અબ્રાહમના વંશમાંથી જ આવશે. અબ્રાહમે એ વચનમાં વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસના પ્રદર્શન તરીકે સુન્નતનો સ્વીકાર કર્યો. આ કરારની ગંભીરતા દર્શાવવા માટે સ્રોતોમાં નિર્ગમનના પુસ્તકમાંથી એક ખૂબ જ નાટકીય અને એમ કહી શકાય કે થોડી વિચિત્ર લાગતી ઘટનાનો ઉલ્લેખ છે. મૂસા, જે ઇઝરાયેલના મહાન નેતા બનવાના હતા, તે ઇજિપ્ત પાછા ફરી રહ્યા હતા અને રસ્તામાં અચાનક ઈશ્વર તેમને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. આ વાંચીને તો આઘાત લાગે. ખરેખર તે ખૂબ જ ચોંકાવનારું છે. પણ ત્યારે જ મૂસાની પત્ની સિપ્પોરા સમજી જાય છે કે સમસ્યા શું છે. તેણે કદાચ જોયું કે તેમના પુત્રની સુન્નત થઈ નથી, જે કરારનો ભંગ હતો. એટલે તે તરત જ એક તીક્ષ્ણ પથ્થર લઈને પોતાના પુત્રની સુન્નત કરે છે અને મૂસાને લોહીનો પતિ કહીને સંબોધે છે. લોહીનો પતિ, આનો અર્થ શું થાય? આ શબ્દ ખૂબ જ નાટકીય લાગે છે. જુઓ, તે એક રીતે કરારને લોહી દ્વારા પુનઃસ્થાપિત કરવાની ક્રિયા હતી. સિપ્પોરા જાણે એમ કે કહી રહી હતી કે આ લોહીના કારણે, આ બલિદાનના કારણે મારા પતિનો જીવ બચી ગયો છે. તે દર્શાવે છે કે આ સંબંધ, આ કરાર હવે લોહીના છંટકાવથી બચાવવામાં આવ્યો છે. આ ઘટના પછી જ ઈશ્વર મૂસાને જવા દે છે. આ સ્પષ્ટ કરે છે કે કરારનું પાલન એ જીવન મરણનો સવાલ હતો. તો આ શારીરિક નિશાનીનું પાલન કરવું એ જીવન મરણનો સવાલ હતો. પણ આટલી ગંભીરતા છતાં શું એવું ન બન્યું કે લોકો તેનો સાચો અર્થ ભૂલી ગયા અને માત્ર બાહ્ય ક્રિયા પર જ ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા?
શું સ્રોતોમાં એવા કોઈ સંકેત છે કે આ ક્રિયા માત્ર એક દેખાડો બની રહી હતી? બહુ સરસ પ્રશ્ન છે. અને તેનો જવાબ છે હા. અને રસપ્રદ વાત એ છે કે આ બદલાવ નવા કરારમાં નહીં પણ જૂના કરારમાં જ દેખાવા લાગ્યો હતો. જૂના કરારના અંત ભાગમાં જ્યારે લોકો નિયમોના બાહ્ય પાલનમાં જ અટવાઈ ગયા હતા, ત્યારે યર્મિયા જેવા ભવિષ્યવક્તાઓએ તેમને મૂળ અર્થ યાદ અપાવ્યો. હા, મેં પણ સ્રોતોમાં વાંચ્યું. પુનર્નિયમ પુસ્તકમાં કહેવાયું છે, માટે તમે પોતાના હૃદયની સુન્નત કરો અને હવેથી હઠીલા ન થાઓ. અને યર્મિયાના પુસ્તકમાં પણ આવી જ આજ્ઞા છે, તમે પોતાના હૃદયની ચામડી કાપી નાખો. આ હૃદયની સુન્નતનો ખ્યાલ શું છે? આજ્ઞાઓનું પાલન કરવાની આંતરિક ઈચ્છા છે. શારીરિક સુન્નત બહારથી દેખાય છે, પણ હૃદયની સુન્નત એ આંતરિક પરિવર્તન છે જે ફક્ત ઈશ્વર જ જોઈ શકે છે. અને આ ખ્યાલ માત્ર હૃદય પૂરતો મર્યાદિત નહોતો, બરાબર ને? સ્ત્રોતોમાં સુન્નત વગરના કાનનો પણ ઉલ્લેખ છે. એનો અર્થ એ કે જે લોકો ઈશ્વરની વાત સાંભળવા તૈયાર નથી, જેમના કાન સત્ય માટે બંધ છે. બરાબર. આ દર્શાવે છે કે આધ્યાત્મિક સુન્નતનો ખ્યાલ શરીરના કોઈ એક અંગ પૂરતો સીમિત ન હતો, પણ તે વ્યક્તિના સમગ્ર અસ્તિત્વ, તેના હૃદય, તેના કાન, તેની સમજને લાગુ પડતો હતો. આ બાહ્ય શુદ્ધતાથી આંતરિક શુદ્ધતા તરફની એક મહત્વપૂર્ણ યાત્રા હતી. અને આ યાત્રા નવા કરારમાં તેના અંતિમ મુકામ પર પહોંચે છે, જ્યાં આ ખ્યાલને એક ક્રાંતિકારી નવો અર્થ મળે છે. રોમનોને લખેલા પત્રમાં પાઉલ જે કહે છે તે સમયના લોકો માટે કેટલું આઘાતજનક હશે. ખૂબ જ આઘાતજનક રહ્યું હશે. સદીઓથી ચાલી આવતી પરંપરા પર સીધો પ્રહાર હતો. રોમનો 2:28-29માં પોલ લખે છે, ખરો યહૂદી તે નથી જે ફક્ત બાહ્ય રીતે યહૂદી છે, અને ખરી સુન્નત તે નથી જે ફક્ત શરીરમાં દેખાય છે. પછી તે આગળ કહે છે, ના, ખરો યહૂદી તે છે જે આંતરિક રીતે યહૂદી છે, અને ખરી સુન્નત હૃદયની છે, જે પવિત્ર આત્મા દ્વારા થાય છે, લખેલા નિયમ દ્વારા નહીં. આ તો આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. તે શારીરિક ઓળખ, વંશ અને પરંપરાને લગભગ ગૌણ બનાવી દે છે. અહીં સ્રોતોએ ખૂબ જ શક્તિશાળી સરખામણી રજૂ કરે છે. શારીરિક સુન્નત એ પડછાયો હતી, જ્યારે વાસ્તવિકતા એ મસીહા એટલે કે ખ્રિસ્ત છે. એવું વિચારો કે તમે કોઈના લગ્નના ફોટા જુઓ છો. ફોટા સુંદર છે, તે લગ્નની યાદ અપાવે છે, પણ તે વાસ્તવિક લગ્ન નથી. આપણા સ્રોતો મુજબ શારીરિક સુન્નત એ ફોટા જેવી હતી અને ખ્રિસ્તનું આગમન એ વાસ્તવિક લગ્ન જેવું હતું. એક મિનિટ, આ તો બહુ ગહન વાત છે. એટલે સ્રોતો એમ કહી રહ્યા છે કે સદીઓથી ચાલતી આખી પ્રથા માત્ર એક આવનારા સત્યનો ઇશારો હતી, એક ટ્રેલર જેવું જે આખી ફિલ્મની ઝલક આપે છે, અને જ્યારે ફિલ્મ રિલીઝ થાય ત્યારે ટ્રેલરનું કામ પૂરું થઈ જાય. બરાબર. આ જ વાત છે. જ્યારે વાસ્તવિકતા પ્રગટ થાય છે, ત્યારે પડછાયાનું મહત્વ રહેતું નથી. તે તેનું કાર્ય પૂર્ણ કરી ચૂક્યો છે. કોલોસીઓને લખેલા પત્રમાં પણ આ વાત સ્પષ્ટ થાય છે. ત્યાં લખ્યું છે કે વિશ્વાસીઓએ ખ્રિસ્ત દ્વારા થયેલી સુન્નત પ્રાપ્ત કરી છે, જે હાથથી નથી થતી. તો આ હાથ વગરની સુન્નત શું છે? તે આપણા પાપી સ્વભાવને ઉતારી પાડવાની ક્રિયા છે. તે એક આધ્યાત્મિક શસ્ત્રક્રિયા છે, જે પવિત્ર આત્મા દ્વારા આપણા હૃદયમાં કરવામાં આવે છે. જ્યારે આપણે ખ્રિસ્તમાં વિશ્વાસ કરીએ છીએ, તો હવે શારીરિક ક્રિયા નહીં, પણ આંતરિક પરિવર્તન જ સર્વસ્વ છે. જો શારીરિક સુન્નત જે પડછાયો હતી તે હવે જૂની થઈ ગઈ, તો પછી તેની જગ્યાએ વાસ્તવિકતાની નવી નિશાની શું છે? સ્ત્રોતો સ્પષ્ટપણે જણાવે છે કે શારીરિક સુન્નતનું સ્થાન હવે બાપ્તિસ્માએ લીધું છે. અને આ બંને વચ્ચે ખૂબ જ ઊંડી પ્રતિકાત્મક સમાનતાઓ છે, જે આકસ્મિક નથી. એ કઈ રીતે? એક નજરમાં તો બંને ક્રિયાઓ ખૂબ જ અલગ લાગે છે. ચાલો તેને સમજીએ. સુન્નતમાં માંસનો એક ટુકડો કાપીને અલગ કરવામાં આવે છે. તે પાપના પ્રતીકને દૂર કરવાની ક્રિયા છે. હવે બાપ્તિસ્મા વિશે વિચારો. તેમાં વ્યક્તિ પાણીમાં સંપૂર્ણપણે ડૂબી જાય છે. આ ક્રિયા તેના જૂના પાપી સ્વભાવ માટે મરી જવાનું પ્રતીક છે. અને જ્યારે તે પાણીમાંથી બહાર આવે છે, ત્યારે તે ખ્રિસ્ત સાથે એક નવું જીવન શરૂ કરવાનું પ્રતીક છે. બંને ક્રિયાઓ જૂનાને દૂર કરવા અને નવાની શરૂઆત દર્શાવે છે. એટલે કોલોસીઓ 2:12માં જે લખ્યું છે તે આ જ છે કે બાપ્તિસ્મા દ્વારા આપણે ખ્રિસ્ત સાથે તેમના મૃત્યુમાં દટાઈ જઈએ છીએ
અને તેમના પુનરુત્થાનમાં તેમની સાથે ફરી જીવંત થઈએ છીએ. તે એક આધ્યાત્મિક પુનર્જન્મ છે. બરાબર. અને આ જ સાચી સુન્નત છે, જેને પવિત્ર આત્મા દ્વારા બાપ્તિસ્મા પણ કહેવાય છે. આ કોઈ માનવસર્જિત ક્રિયા નથી, આ એક દૈવી કાર્ય છે. સ્રોતો ભારપૂર્વક કહે છે કે આના દ્વારા જ વ્યક્તિને પાપ પર વિજય મેળવવાની શક્તિ મળે છે અને તે ઈશ્વરને સાચા હૃદયથી પ્રેમ કરી શકે છે. આ માત્ર અને માત્ર પવિત્ર આત્મા દ્વારા જ શક્ય બને છે. અત્યાર સુધીની વાત વ્યક્તિગત શ્રદ્ધા અને પરિવર્તનની હતી. શારીરિક કરારથી શરૂ કરીને હૃદયની સુન્નત અને છેવટે બાપ્તિસ્મા દ્વારા આધ્યાત્મિક પુનર્જન્મ. પણ મને સ્રોતોમાં એક વાત જાણીને ખૂબ આશ્ચર્ય થયું કે આ આખી પ્રક્રિયાનો અંતિમ હેતુ કંઈક ઘણો મોટો છે, જે ફક્ત વ્યક્તિગત મુક્તિ કરતાં પણ વધારે છે અને સમગ્ર બ્રહ્માંડ સાથે જોડાયેલો છે. આ શું છે? આ ખરેખર આ ચર્ચાનો સૌથી ગહન ભાગ છે. સ્રોતો આ સમગ્ર પ્રક્રિયાના અંતિમ ઉદ્દેશ્યને ઈશ્વરનું સ્વરૂપ બનવા સાથે જોડે છે, જેને પ્રથમજનિત પણ કહેવામાં આવે છે. ઈશ્વરનું સ્વરૂપ બનવું, આનો અર્થ શું છે? શું તેનો અર્થ એ છે કે આપણે ઈશ્વર બની જઈએ? ના ના, એવું બિલકુલ નથી. તેનો અર્થ છે એવા માણસ બનવું જે ઈશ્વરના ચારિત્ર્ય, તેમના પ્રેમ, ન્યાય, પવિત્રતાને સંપૂર્ણપણે પ્રતિબિંબિત કરે. જે વ્યક્તિ આ સ્થિતિ પ્રાપ્ત કરે છે તે મૃત્યુ પર વિજય મેળવે છે અને આમ કરીને તે સાબિત કરે છે કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું શક્ય છે અને તે ખરેખર જીવન તરફ દોરી જાય છે. પણ આ બ્રહ્માંડીય સંઘર્ષમાં એક મનુષ્યની આંતરિક શુદ્ધતા આટલું મોટું મહત્વ કેમ ધરાવે છે? શું ઈશ્વરની પ્રતિષ્ઠા એક વ્યક્તિ પર નિર્ભર છે? આ પ્રશ્ન સીધો મુદ્દા પર આવે છે. સ્રોતો મુજબ આ બધું એદનવાડીમાં શરૂ થયેલા એક મોટા કોસ્મિક સંઘર્ષ સાથે જોડાયેલું છે. ત્યાં શૈતાને ઈશ્વરના ચારિત્ર્ય પર આરોપ મૂક્યો હતો. એક રીતે શૈતાનનો દાવો એ હતો કે ઈશ્વર અન્યાયી છે અને તેમના નિયમો એટલા અઘરા છે કે કોઈ માણસ તેને પાળી જ ન શકે. જો કોઈ પાળવાનો પ્રયત્ન કરશે તો તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને એટલે જ્યારે કોઈ મનુષ્ય એ નિયમોનું પાલન કરીને મૃત્યુ પર વિજય મેળવે છે, ત્યારે તે જીવંત પુરાવો બની જાય છે કે શૈતાનનો દાવો ખોટો હતો. તે વ્યક્તિ સાબિત કરે છે કે ના, ઈશ્વરના નિયમો શક્ય છે, તે સારા છે અને તે અનંત જીવન આપે છે. આ એક વ્યક્તિની જીત આખા બ્રહ્માંડ, સ્વર્ગદૂતો અને અન્ય જીવો સમક્ષ ઈશ્વરને સાચા અને ન્યાયી સાબિત કરે છે. તેથી આ ફક્ત વ્યક્તિગત મુક્તિ નથી, પણ ઈશ્વરના શાસનના ન્યાયીપણાને સાબિત કરવાની વાત છે. આ તો ખૂબ જ ગહન વાત છે. એટલે એક વ્યક્તિનું આંતરિક પરિવર્તન એ એક મોટા બ્રહ્માંડીય નાટકમાં કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. અને અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ સિદ્ધિ હવે લોહીના સંબંધ કે શારીરિક વંશ પર આધારિત નથી. બરાબર. કોઈ વ્યક્તિ લોહીથી અબ્રામનો વંશજ છે કે નહીં તે હવે મહત્વનું નથી. મહત્વનું એ છે કે શું તે ખ્રિસ્તમાં વિશ્વાસ દ્વારા અબ્રાહમનો આધ્યાત્મિક વંશજ બન્યો છે? શું તે ઈશ્વરનું સ્વરૂપ બનવાના માર્ગ પર છે? નવા કરાર મુજબ આ દરવાજા દરેક જાતિ અને દરેક રાષ્ટ્રના લોકો માટે ખુલ્લા છે. ની નિશાનીથી શરૂઆત કરી, જે ઈશ્વર અને તેમના પસંદ કરેલા લોકો વચ્ચેના સંબંધનું પ્રતીક હતું, અને તેનું પાલન કરવું જીવન મરણનો પ્રશ્ન હતો. પછી આપણે જોયું કે કેવી રીતે જૂના કરારમાં જ ભવિષ્યવક્તાઓએ લોકોને યાદ અપાવ્યું કે સાચો અર્થ બાહ્ય ક્રિયામાં નથી, પણ હૃદયની સુન્નતમાં છે, એટલે કે આંતરિક શુદ્ધતા, નમ્રતા અને આજ્ઞાપાલનમાં. અને અંતે નવા કરારમાં આ ખ્યાલ પડછાયામાંથી વાસ્તવિકતામાં પરિવર્તિત થયો. શારીરિક ક્રિયાનું સ્થાન બાપ્તિસ્માએ લીધું, જે પવિત્ર આત્મા દ્વારા થતા આધ્યાત્મિક પુનર્જન્મ, ખ્રિસ્ત સાથે એક થવા અને એક નવું જીવન શરૂ કરવાનું પ્રતીક બન્યું, જેનો અંતિમ હેતુ માત્ર વ્યક્તિગત મુક્તિ નહીં, પણ ઈશ્વરના ચારિત્ર્યને સમગ્ર બ્રહ્માંડ સમક્ષ સાચું ઠેરવવાનો છે. ખરેખર આપણી પાસેના સ્રોતો આપણને એક સરળ લાગતી શારીરિક ક્રિયા પાછળ છુપાયેલા ગહન સત્ય તરફ દોરી જાય છે. આ સત્ય છે વિશ્વાસ, આજ્ઞાપાલન અને સૌથી અગત્યનું આંતરિક પરિવર્તન, જે ફક્ત દૈવી શક્તિ દ્વારા શક્ય છે અને જેનું મહત્વ આ પૃથ્વી કરતાં પણ ઘણું વધારે છે. આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન. આપણા સ્રોતો સ્પષ્ટપણે સૂચવે છે કે ભૌતિક વારસા કરતાં આધ્યાત્મિક ઓળખ વધુ મહત્વની છે. આ વિચારને ધ્યાનમાં રાખીને કોઈ સમુદાય કે વારસા સાથે જોડાયેલું હોવાનો સાચો અર્થ શું હોઈ શકે? ખાસ કરીને એવા સમયમાં જ્યારે માન્યતાઓ
અને શ્રદ્ધા પેઢીઓ અને સંસ્કૃતિઓમાં સતત બદલાતી રહે છે.